વિશ્લેષણ સતત જરૂરી છે। વિશ્લેષણ હવે એ કરવું પડે કે આપ કેમ હારી રહ્યું છે અને ભાજપ કેમ જીતી રહ્યું છે। દિલ્હીની જનતાનો વિશ્વાસ આખરે ભારતીય જનતા પાર્ટી પણ કેમ દિગ્ગજો અત્યારે હાર સ્વીકારી રહ્યા છે। વધુ વાત કરવા માટે આપણી સાથે સહયોગી જનક જોડાઈ ગયા છે। જનક, દિલ્હીમાં ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીની કહી શકાય, કેમ કે 1993 બાદ હવે તેમને દિલ્હીમાં રાજ કરવા મળશે। સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસ જેવી રાષ્ટ્રીય પાર્ટી કે જે ત્રણ વાર અહીંયા જીત મેળવી ચૂકી હોય તે પોતાનું ખાતું પણ નથી ખોલાવી શકતી। કેજરીવાલ જેવા વ્યક્તિ આમ આદમી પાર્ટી પર જે પૂરા દિલ્હીએ વિશ્વાસ મૂક્યો હતો અને અત્યારે તે આવી રીતે પાછી પાની કરવા માટે મજબૂર બન્યા છે। કારણો શું ગણી શકાય? આખરે આપે એવી કઈ ભૂલ કરી, કોંગ્રેસે કઈ એવી ભૂલ કરી અને ભારતીય જનતા પાર્ટીના આવા કયા ફેક્ટર છે કે જેના કારણે દિલ્હીનું દિલ જીતી શક્યા? ખુદગર્જ ફિલ્મ આપણે જોઈ હશે, ગોવિંદાવાળી, એમાં એક ગીત છે આપકે આ જાને સે દિલ બહેલતા હૈ, મોહમ્મદ અઝીઝનો અવાજ છે। એમાં આપકે આ જાને સે દિલ બહેલતા હૈ, તો આપ આવવાથી થોડી ચર્ચાઓ થઈ એક દાયકા સુધી, પણ પ્રજા છે એને ખબર પડી જાય છે કે બહુ ધકધક કરવું નહીં, ક્યારેક આ હૃદય બેસી પણ જાય છે, એનો આ મેસેજ છે। નંબર 1, તમે મનીષ સિસોદિયાની વાત કરી તો લાસ્ટ ટર્મે પડપડગંજ બેઠક પરથી એવો આ જ માર્જિનથી જીત્યા હતા, તો એ 5 વર્ષ પહેલાં તમે જો કે આટલા જ વોટથી જીત્યા હતા અને 5 વર્ષ બાદ આટલા વોટથી સીટ બદલી એમને અને એ વોટથી હારી ગયા છે। તો રાજનીતિમાં આ પણ શક્ય છે, ક્યારેક તમે 500-600થી જીતો છો અને ક્યારેક 500-600થી હારો છો। શું કારણો છે જરાનિધિ આપણે એનો પ્રયત્ન કરી રહ્યા છે। તો આમ આદમી પાર્ટી જે બેકફૂટ પર આવી છે અને ખૂબ જ મોટો સત્તા ગઈ છે, તો શું કારણ છે જરા એ સમજી લે તો કેજરીવાલ સહિત જે તમામ જે દિગ્ગજો છે એમનું જેલમાં જવું એ સૌથી મોટું કારણ હાલમાં માનવામાં આવી રહ્યું છે। તો આખી લોકો બધા જ જાણે છે કે શું થયું, તો કેજરીવાલનું જેલમાં જવું, મનીષ સિસોદિયાનું જેલમાં જવું, આ બધાનું જેલમાં જવું એ સૌથી મોટું કારણ છે। જેલ ગયા બાદ પણ સરકાર ચલાવતા રહ્યા કેજરીવાલ। એક મેસેજ હતો કે જેલમાં જાઓ અને ત્યાં રાજીનામું આપ્યું તો કદાચ આ પરિણામ કંઈક, કારણ કે સમય લડ્યામાં થયો છે અને પ્રજાનો મરો થયો હતો। મનીષ સિસોદિયા, સંજયસિંહ, સત્યેન્દ્ર જેલવાસ ગયા, તો બધા જ જે નેતાઓ જે છે એ જેલમાં જાય છે, એના કારણે પબ્લિકમાં એક મેસેજ ડિલિવર જે થઈ ગયો હતો કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારની પાર્ટી, તો મેસેજ ક્લિયર કટ થઈ ગયો। ત્યાર પછી આપ જો કે સૌથી વધુ કારણ છે કે આમ આદમી પાર્ટીને એનું નુકસાન પણ ગયું છે અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો કે જે ઘટનાક્રમ થઈ રહ્યું છે કે હવે આપ જુઓ કે આ સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું અલગ અલગ લડવું। નિધિ કેટલીક 15 સીટો એવી છે, 15 સીટો કે જ્યાં આપ અને કોંગ્રેસ જો જોડે હોત, જેમ લોકસભામાં બંને હતા અને આમ થયું હોત તો જે આપણે જોઈ રહ્યા છીએ કે 500 વોટ, 1000 વોટ, 1200 વોટ, 1500 વોટ, તો કોંગ્રેસ બેશકલી ક્લિયર કટ 15 થી 17 સીટો ઉપર આમ આદમી પાર્ટીને નુકસાન કરી રહ્યું છે। જેમ ગુજરાતમાં આપણે જોયું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કરી રહ્યું છે, એ જ નુકસાન અહીંયા કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું થઈ રહ્યું છે। મૂળ આ બંનેના વોટર્સ છે એ સરખા જ વોટર્સ છે, એ આપણે જાણીએ છીએ। ત્યાર પછી આપણે જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસે આમ આદમી પાર્ટી વિરુદ્ધ જે પ્રચાર કર્યો હતો એ જે મુશ્કેલી હતી એ આપ જોઈ રહ્યા છો કે હા યસ, કોંગ્રેસે આમ આદમી પાર્ટી વિરુદ્ધ જ પ્રચાર કર્યો છે અને ત્યાર પછી જે મુશ્કેલી જે પરિસ્થિતિ સર્જાઈ છે, જોર સુધી પ્રચાર કોંગ્રેસે કર્યો છે। ત્યાર પછી પહેલાં એકસાથ થતાં પછી અલગ અલગ લડવાની જે વાત કરી, તો અલગ અલગ પબ્લિકમાં એક મેસેજ જાય છે જ નિધિ। આપ જો કે થોડા સમય 6 મહિના પહેલાં જોડે આવો છો, 6 મહિના પછી અલગ અલગ લડો છે। એક ઉદાહરણ આપું સરસ મજાનું, આજ કેજરીવાલ જેલમાં ગયા તો કોંગ્રેસને ઇન્ડિયા ગઠબંધને દિલ્હીમાં રામલીલા મેદાનમાં સભા કરી, સોનિયા ગાંધીની બાજુમાં અરવિંદ કેજરીવાલના પત્ની બેસે છે અને એ જ મેસેજ આપ્યો કે અમે એક છીએ, જેલમાં ગયા। અને આ જ કોંગ્રેસ પાછી 6 મહિના પછી વિધાનસભા ચૂંટણીમાં એમ કહે છે કેજરીવાલ ભ્રષ્ટાચારી છે, કેજરીવાલ જેલમાં ગયા, શીશ મહેલ ગયા, તો પ્રજાને તમે ઉલ્લુ બનાવી દેશો તો એ નહીં થાય। તમે ગમે ત્યારે સાથે બેસશો, ગમે ત્યારે અલગ અલગ રહેશો તો આ મેસેજ નહીં જાય। કેજરીવાલની ફ્રી જાહેરાતો સામે કોંગ્રેસ ભાજપે પણ વાયદાઓ જે કર્યા છે એના કારણે ફ્રી બીઝની જ્યારે આપણે વાત કરી રહ્યા છે તો પ્રજા હવે કહી રહી છે કે અમારે ફ્રી બીઝ નથી જોયું, સરકાર ઉપર બહુ મોટું ભારણ આવી રહ્યું છે। આ બહુ સૌથી મોટું કારણ પણ માનવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વપૂર્ણ જે મુદ્દો હોટ ટોપિક રહ્યો છે, આપણે જોયું છે કે યમુના નદીમાં ભયાનક પ્રદૂષણ રહ્યું છે, આપણે ફીણના દ્રશ્યો જોયા છે, તો આ મુદ્દો પણ યમુના સાફ કોણ કરશે તો એ પણ વાત હતી। ત્યાર પછી આપ જુઓ કે
દિલ્હી જેવા રાજધાની જેવા વિસ્તારની અંદર પણ આપ જુઓ કે લોકો પાણીની તંગીથી જે ઓલ્ડ જે દિલ્હી છે, ખાસ કરીને ગરીબ વસ્તીવાળા જે ઓખલા ને આ બાજુના વિસ્તાર જુઓ તો આજે પણ ત્યાં ભયાનક પરિસ્થિતિ છે, એ હકીકત છે. ત્યાર પછી ચૂંટણી પહેલાં ફ્રીની જાતો હતી એની વાત છે. હવે ભાજપના જે વાત જે છે કે આમ આદમી પાર્ટીની તો હવે લગભગ કારણો એક પછી એક આવશે. મૂળ જેલનું કારણ હતું કેજરીવાલને આખી મંત્રીમંડળમાં મોટા ચહેરાઓ જેલમાં જેવું, એમાં મનીષ સિસોદિયા હારી ગયા છે અને કેજરીવાલનું હજી નક્કી નથી કે જીતે છે કે હારે છે. 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી, કોઈ બી સરકાર હોય તો એને બે શાસન હોય તો બેઝિકલી એન્ટી ઇન્કમ્બન્સી એ નડતી જ હોય છે. તો એન્ટી ઇન્કમ્બન્સી સૌથી મોટું કારણ છે. ત્યાર પછી જે જાહેરાતો જે છે એ જાહેરાતો પણ માનવામાં આવી રહી છે કે આવા છે, પણ 12 લાખ સુધી જે આપણે ટેક્સમાં નિધિ આપણે જે વાત કરી હતી કે ભાઈ આ એક સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે. 12 લાખની રાહત આમ જનતા, અને હું કદાચ એમ પણ માનું છું કે 8મું પગાર પંચ, દિલ્હીની પ્રજા જે છે મોટા ભાગે સરકારી છે, તો એક 8મું પગાર પંચની જે વાત કરી છે, ભલે આને લોકો માને નહીં પણ આ એક બહુ મોટો ઇમ્પેક્ટ આ ભજવી ગયું છે, એમાં જરાય અતિશયોક્તિ નથી. તો પ્રજાને મૂળ ડિલિવર મફત નહીં પણ પ્રજાના ખિસ્સામાં તમે પૈસા આપશો તો એ મહત્વપૂર્ણ વાત રહેશે. ત્યાર પછી મહારાષ્ટ્ર, ગુજરાત, આસામમાં દિગ્ગજોને જવાબદારી સોંપી. દિગ્ગજો તમે જુઓ કે એક સ્ટ્રેટેજીથી ચૂંટણી લડાતી હોય છે અને એક સ્ટ્રેટેજી ભારતીય જનતા પાર્ટી પાસે જે છે એ બીજા પાસે છે જ નહીં. ત્યાર પછી જે કારણો સામે આવી રહ્યા છે એમાં માઇક્રો મેનેજમેન્ટ, ભારતીય જનતા પાર્ટી જે માઇક્રો મેનેજમેન્ટ કરે છે એનાથી બેશક કોઈ પાર્ટી કરી શકતો નથી. જે જીત જે છે એનું પેજ પ્રમુખ આપણે CR પટેલ જે પેજ પ્રમુખની જે કરતા હતા છે, એમને જે કામ કર્યું છે એ બધા જ રાજ્યોમાં ભલે હારે પણ એ પરિસ્થિતિ પર યથાવત રહે છે, એ હકીકત હોય છે. ઈમાનદાર, કોઈ વારંવાર એમ પોતાને કહે કે હું કટ્ટર ઈમાનદાર છું. કેજરીવાલે કટ્ટર ઈમાનદારની જે વાત કરી કે હું ઈમાનદાર છું, તો આ ઈમાનદાર જે શબ્દ છે કટ્ટર ઈમાનદાર, અહીંયા કટ્ટર એડ કરવાનું રહી ગયું છે. કટ્ટર એમણે કહ્યું કે ભાઈ ઈમાનદાર ને હું કટ્ટર છું, જબરજસ્ત છું, અને એ કટ્ટર ઈમાનદાર પર શીશ મહેલથી લઈને VVIP કલ્ચરનો જે